Good morning to all of you. કોર કોન્સેપ્ટ નો જો આપણે ગુજરાતી જોઈએ તો એને કહીશું પાયાના સિદ્ધાંતો. એટલે ફાઇનાન્સ મેનેજમેન્ટ જ્યારે તમે એઝ અ ફાઇનાન્શિયલ મેનેજર કરતા હોય, સમજો એઝ અ ફાઇનાન્શિયલ મેનેજર તમે ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરતા હોય ત્યારે તમારે મુખ્ય કયા એવા મુદ્દા છે કે જેના ધ્યાનમાં રાખીને તમારે ડિસિઝન્સ લેવાના. તો કોર કોન્સેપ્ટ ધેટ મીન્સ મુખ્ય પાયો, મુખ્ય સિદ્ધાંતો. જેવી રીતના ટીપોઈના 4 પાયા હોય છે કે 4 પાયા ઉપર ટીપોઈ હોય કે 3 પાયા પર ટીપોઈ હોય, એવી રીતના ફાઇનાન્સ મેનેજરના જે કંઈ પણ ડિસિઝન્સ છે એ ડિસિઝન્સ આ 5 પાયા ઉપર આધારિત છે. કયા કયા? તો એક છે કેશ ફ્લો. તમે કોઈ પણ ડિસિઝન લો, ધ્યાનમાં રાખજો, તમે કોઈ પણ ડિસિઝન લો, એ ડિસિઝનનો આધાર, એ ડિસિઝન તમારા ફેવરમાં છે કે અનફેવરમાં છે, એનો આધાર તેના ઉપર રહેલો છે. તો કે ફાઇનાન્સ મેનેજમેન્ટ નું ડિસિઝન એટલે શું? ઇન્વેસ્ટમેન્ટ કરો. સમજો, પહેલા તો હું તમને એ સમજાવું કે એઝ અ ફાઇનાન્શિયલ મેનેજર તમારું મેજર વર્ક કયું? એઝ અ ફાઇનાન્શિયલ મેનેજર તમારું મેજર વર્ક કયું? તો ગેટ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ. તો આજે ફાઇનાન્સ મેળવવાનું છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો ફાઇનાન્સ કેવી રીતના મેળવવું? એટ લોએસ્ટ કોસ્ટ. અને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતના કરવું? તો કે which gets maximum profit. તો જ્યારે આપણે આ ડિસિઝન લેતા હોય, મેજર વર્ક કાં તો મેજર ડિસિઝન એનું શું હોય છે? ક્યાંથી ફાઇનાન્સ મેળવવું અને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. તો આ જે ડિસિઝન છે એ ડિસિઝન બેઝ ઓન પહેલું છે કેશ ફ્લો. ડિસિઝન બેઝ ઓન કેશ ફ્લો એટલે કે તમારા બિઝનેસમાં જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એ ઇન્વેસ્ટમેન્ટનું જે રિટર્ન મળશે એ રિટર્નમાં કેશ ફ્લો ક્યારે થશે, તમે ક્યારે આઉટફ્લો કરશો અને ક્યારે એનું ઇનફ્લો થશે, તમે માલ બનાવશો ક્યારે, એને એને સેલિંગ ફિનિશ્ડ ગુડ્સમાં કન્વર્ટ કરશો, ત્યાર પછી એ વેચશો એટલે ડેટર્સના રૂપમાં વેચો. કદાચ તમે જો ઉધારે માલ વેચો તો એનું કેશ ઇનફ્લો ક્યારે થશે એના ઉપર આ એક ડિસિઝન છે. બીજું, તમે જે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એમાં રિસ્ક અને રિટર્ન કેટલું છે. રિસ્ક વધારે હશે તો સ્વાભાવિક છે રિટર્ન પણ વધારે જ હશે, પણ હંમેશા મોડેરેટ રિસ્ક, સમજો, હંમેશા મોડેરેટ રિસ્ક તમારે બેર કરવું જોઈએ, મોડેરેટ રિસ્ક તમારે ટેકન કરવું જોઈએ. જે બિઝનેસમાં તમને રિસ્ક વધારે છે તો પછી એનું રિટર્ન પણ તમારે વધારે જ લેવું જોઈએ. ત્યારબાદ જે બિઝનેસમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એમાં ટાઈમ વેલ્યુ ઓફ મની શું કહેવા માંગે છે? સમજો કે જે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એ બિઝનેસમાં રિસ્ક રિટર્ન કેટલું છે, કેશ ફ્લો કેવી રીતના થશે, અને ત્રીજો કોન્સેપ્ટ છે ટાઈમ વેલ્યુ ઓફ મની. ટાઈમ વેલ્યુ ઓફ મની કે જે રિટર્ન મેળવવાનું છે એ રિટર્ન ક્યારે મળશે. ધારો કે હું તમને એવું કહું કે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો, આફ્ટર 5 years તમને 8-9 lakhs 20,000 રૂપીસ રિટર્ન મળશે. પણ આ રિટર્ન જેટલું અર્લિયર એટલું બેટર.
ઝડપથી કેટલા રૂપિયા મળે છે, ટાઈમને કન્સિડર કરો, ડાયરેક્ટ ફાઇનલ અમાઉન્ટને કન્સિડર ના કરો, કેટલું ઝડપથી રિટર્ન મળે છે એને કન્સિડર કરો. તો કોઈ પણ ડિસિઝન લો ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર તમારા આ મુદ્દાઓ કોન્સન્ટ્રેટ હોવા જોઈએ. તો પહેલું કે છે કેશ ફ્લો, ત્યારબાદ રિસ્ક એન્ડ રિટર્ન, ટાઈમ વેલ્યુ ઓફ મની, નેક્સ્ટ છે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, કે તમે જે જગ્યાએ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો એની સામે તમારી પાસે ઘણી ઓપોર્ચ્યુનિટી હશે ઇન્વેસ્ટમેન્ટ કરવાની, ઘણા બીજા પ્રોજેક્ટ હશે, તો કયા પ્રોજેક્ટને તમે ફોરગો કરો છો, લીવ કરો છો, કયા પ્રોજેક્ટને તમે છોડીને આ પ્રોજેક્ટમાં તમે આવો છો. ઓપોર્ચ્યુનિટી હું તમને એક ઉદાહરણ આપું, ઘણા સ્ટુડન્ટ એવા છે અત્યારે એટ પ્રેઝન્ટ, હવે હું એવું કહું તો એવું લાગે પણ એઝ અ શિક્ષક તરીકે ના જોશો, તમે તમારી પોતાની દીર્ઘ દ્રષ્ટિથી વિચારજો, શિક્ષક તરીકે તમે જોશો નહીં. હમણાંની જ વાત કરીએ તો તમે અત્યારે તો ફાઇનલ યરમાં છો, બીકોમ થશો, ગ્રેજ્યુએશન થશો. હવે આ ગ્રેજ્યુએશનમાં આ એક તમારું બેકગ્રાઉન્ડ થઈ જશે, ગ્રેજ્યુએશન થઈ જશે એટલે એક બેકગ્રાઉન્ડ થઈ જશે કે ભાઈ હા અમે ગ્રેજ્યુએશન થઈ ગયા, પણ આ ગ્રેજ્યુએશનનું બેકગ્રાઉન્ડ એટલું અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે લોકો જાણે છે કે હવે ગ્રેજ્યુએશન થવા વાળો વર્ગ કેવો છે, કેટલું ઇઝીલી ગ્રેજ્યુએશન થાય છે. એટલે હવે તમારે કમ્પલસરીલી માસ્ટર ડિગ્રી કરવી પડે, કોઈ પણ માસ્ટર ડિગ્રીમાં હું તમને એવું કહું તો તમે એમકોમ કરો, કાં તો એમબીએ કરો, કાં તો એમસીએ કરો, કાં તો એમએચઆરએમ કરો, કાં તો તમે એમએસડબલ્યુ કરો. માસ્ટર ડિગ્રી ના કરવી હોય તો તમારે પ્રોફેશનલ કોર્સ કરવો જોઈએ, કે એફસીએ કરવું જોઈએ, સીએ કરવું જોઈએ, સીએસડબલ્યુ એચડબલ્યુ કરવું જોઈએ, સીએસ કરવું જોઈએ. આવા ઘણા બધા પ્રોફેશનલ કોર્સ છે તે કરવા જોઈએ, તો તમને એક બ્રાઇટ કેરિયર મળશે. હવે આ બધું કરીશું એટલે આ બધામાં તમારે એક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એ ઇન્વેસ્ટમેન્ટ શેનું હશે? એક તો ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ હશે, બીજું તમારી સેક્રિફાઈસનું ઇન્વેસ્ટમેન્ટ હશે, સેક્રિફાઈસ એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, અને ત્રીજું મની ઇન્વેસ્ટમેન્ટ હશે. પણ પછી જે કેરિયર બનશે ને એ બ્રાઇટ કેરિયર બનશે. તમે જો માસ્ટર ડિગ્રી કરી હોય ને તો 15,000 થી 18,000 રૂપિયા તમારો સ્કેલ રહેશે, અને પછી તમે જેમ જેમ એમાં એક્સપિરિયન્સ થશો તો 20, 25, 30, 35 એવી રીતે તમારો સ્કેલ વધતો જ જશે. અને હું એવું શ્યોર કહું કે એક 2, 4, 5 વર્ષની અંદર તમારો સ્કેલ 40,000ની આસપાસ થઈ જશે. તો આ જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એ ઇન્વેસ્ટમેન્ટનું વળતર હશે. તો અત્યારે તમારી પાસે ઘણા ઓપ્શન છે, ઘણા લોકો બીકોમના ક્લાસ નથી કરતા કે બીકોમ થાય જ કેવા છે, ઓફલાઈન એક્ઝામ આજના જ પેપરમાં તમે જોશો તો લખ્યું છે કે બિફોર ઓગસ્ટ શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરવાની વિચારણા ચાલી રહી છે. એટલે તમારા એવું સમજો કે ઓફલાઈન ક્લાસ, ઓફલાઈન એક્ઝામ થવાની સંભાવના છે. તમને વેરી ફર્સ્ટ ડે એવું કીધેલું કે છે, પણ તમે પ્રોપર જો નોલેજ મેળવ્યું હશે તો તમે માસ્ટર ડિગ્રી કરી શકશો, નહીં તો તમે આ બીકોમ કરશો એટલે બીકોમમાં શું થશે, 10,000 થી 12,000 નો પગાર મળશે અને બહુ એના પછી 20,000 થી 25,000 રૂપિયા તમારા થશે, વધારે ના થાય. પણ જો તમે માસ્ટર ડિગ્રી કરી અને બ્રાઇટ કેરિયર બન્યું હોય તો તમારી મલ્ટીનેશનલ કંપની એમએનસી ની અંદર તમારી જોબ લાગે, રિવોર્ડ આપવો પડે, રિવોર્ડ એમ તમને એવું આમાં તમે મલ્ટીનેશનલ કંપનીની અંદર તમે જો જોબ લાગે તો એ જોબ તમને દિન પ્રતિદિન તમારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે એવી સ્કેલ આપે. તો ઘણું બધું છોડવું પડે. પૈસા તમારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, કે તમારી સામે તમે અત્યારે પૈસા ખર્ચો છો, મને ક્લાસમાં પૈસા આપો છો, તો એની સામે તમારું રિવોર્ડ છે જ.
પણ તમારે લાઈનમાં ચાલવું જોઈએ. વેરી ફર્સ્ટ ડે એવું કીધેલું 11મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ આવ્યો છે એને કીધું હતું, એફવાય માં આવ્યા છે એને કીધું હતું કે એવરી ડે, એવું મેં તમને સમજાવ્યું હતું. જો તમને યાદ આવતું હોય તો એવરી ડે, અને હું તો હજુ બી કહું છું એવરી ડે તમારે ન્યૂઝપેપર રીડ કરવું જોઈએ, સારા સારા સમાચાર જે તમને ભવિષ્યમાં કામમાં લાગવાના છે. તમારે સીએનબીસી આવાજ, તમારે એ ચેનલ ના ન્યૂઝ જોવા જોઈએ. ત્યારબાદ એવરી ડે ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે બોલશો તો તમને એ વસ્તુ આવડશે, બાકી તમે બેસી રહેશો તો કશું જ નહીં. તમને હિન્દી સારું આવડવું જોઈએ, હિન્દી પર પકડ હોવી જોઈએ. તમારા વિચારો, તમારે જેટલું બને એટલું બુક્સ રીડિંગ કરવી જોઈએ. અત્યારે તો તમે ઓનલાઈન પણ રીડિંગ કરી શકો છો દરેક વસ્તુ. તો તમારે ઘણું બધું સેક્રિફાઈસ આપશો ત્યારે આ વસ્તુ પડશે. એટલે તમે અહીંયા ધંધામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે. તમે ઘણી બધી સેક્રિફાઈસ કરો છો. ધારો કે તમારી પાસે એ બી સી ડી 4 પ્રોજેક્ટ છે, એમાં આ બી ડી અને એ ને તમે સેક્રિફાઈસ કરો છો, સી પ્રોજેક્ટ તમે સિલેક્ટ કરો છો, તો એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એ બી અને ડી માંથી જે કમાવાનું છોડીને ફોરગો કરો છો, ફોરગેટ કરો છો, અને પછી સી ને સિલેક્ટ કરો છો, તો તમારી એ પ્રોજેક્ટમાંથી એ બી અને ડી માંથી મળતી રિટર્ન કેટલું હતું એને પણ તમારે કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. એના આધારે તમારે ડિસિઝન લેવું જોઈએ કે સી પ્રોજેક્ટ મને કામમાં લાગશે કે નહીં લાગે. મેં તમને ઘણી વખત ઉદાહરણ આપ્યું છે, ફરી એક વખત એક ઉદાહરણ આપી દઉં છું કે સપોઝ કે મારી પાસે સવારે 12 થી 1.5 1.5 hour ફ્રી ટાઈમ છે. આ ફ્રી ટાઈમમાં મારી પાસે 3 ઓપ્શન છે. કાં તો હું ટીવાય બીકોમ લઉં, કાં તો હું એફવાય બીકોમ લઉં, કાં તો 11th લઉં. 11th માં 30 સ્ટુડન્ટ પડેલા એવા છે, એફવાય બીકોમમાં 15 સ્ટુડન્ટ પણ એવા છે, ટીવાય બીકોમમાં 10 સ્ટુડન્ટ પણ એવા છે. સમજો, 10 સ્ટુડન્ટની ફીસ છે તે ફોર એક્ઝામ્પલ 20,000 રૂપિયા, તો મને અહીંયા મળશે 2 લાખ. અહીંયા 15 સ્ટુડન્ટની ફીસ છે તે ફોર એક્ઝામ્પલ 10,000, તો અહીંયા મળશે મને 1.5 લાખ. સમજો. અને 30 સ્ટુડન્ટની ફીસ છે મારી સપોઝ કે 8,000, કે હું તો એવું કહું છું કે એકલા એકાઉન્ટ બનવા માટે આવે છે તો 5,000, તો એની ફીસ છે મારી 1.5 લાખ. તો સૌથી વધારે ફીસ મને શેમાં મળે છે? ટીવાયમાં. તો આ 1.5 કલાક હું શું સિલેક્ટ કરીશ? ટીવાય, એફવાય કે 11? તો જો અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાવ તો અર્નિંગ પોઈન્ટ ઓફ વ્યૂ મને શેમાં વધારે વળતર મળે છે? ટીવાયમાં. તો તમારી મતે તમારે મારે શું સિલેક્ટ કરવું જોઈએ? 2 લાખ રૂપિયા. તો આ બે મારી શું કહેવાય? આને લીવ કરવું પડે. તો આ બે મારું શું કહેવાય? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય. પણ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલું પૈસાને જોઈને ના ધ્યાનમાં લેવાય. પૈસાની જોડે જોડે ફ્યુચરિસ્ટિક પોઝિશનને પણ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. જો હું એફવાય લઈશ તો આ વિદ્યાર્થી મને એસવાય અને ટીવાય બંનેમાં કામમાં લાગશે. પણ જો હું 11મું ધોરણ લઈશ તો આ વિદ્યાર્થી મને 12 એફવાય, એસવાય અને ટીવાયમાં કામમાં લાગશે. તો પછી મારે શું કરવું જોઈએ? બોલો. તો મને સૌથી વધારે બેનિફિટ શેમાં છે? તો કે એ વ્યક્તિને મારે 2 કે 1.5 કલાક ટાઈમ મળે છે, એ ટાઈમમાં મારે શું કરવું જોઈએ? કયું મારે ડિસિઝન લેવું જોઈએ? તો મારું ડિસિઝન 11th સ્ટાન્ડર્ડનું હોવું જોઈએ. ટુ સ્ટાર્ટ બેચ ઓફ 11. આ બેને મારે લીવ કરવા જોઈએ. આના 2 લાખ રૂપિયા અને આના 1.5 લાખ રૂપિયા. તો આને મારે ઇગ્નોર કરવા જોઈએ. તો આ જે 2 લાખ ને 1.5 લાખ કમાવાનું છોડું છું ને, એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય. કારણ કે મેં ડિસિઝન કયા બેઝ પર લીધું? તો કે સરાઉન્ડિંગ એલિમેન્ટ પણ કોન્સન્ટ્રેટ કર્યા છે. આજે કોઈ વ્યક્તિ હું આગળ 40,000 રૂપિયાનો પગાર કરતો હોય, 40,000 રૂપિયા હું સપોઝ કે ઇન્કમ કમાતો હોય, તો 40,000 રૂપિયા ઇન્કમ કમાતો હોય, તો 40,000 રૂપિયાની સામે મને કોઈ એવું કહે કે ફોરેન જાઓ તો 60,000 રૂપિયા પગાર મળશે, તો 20,000 રૂપિયા માટે મારે ફોરેન જવું કે નહીં જવું?
ફોરેન જવાથી મારે કેટલો બધો સેક્રિફાઈસ કરવો પડે. તો એ સેક્રિફાઈસ જે ફોરેન જવાનો છે એ મારે ઘર છોડવું પડે, દેશ છોડવો પડે, મારા ફેમિલી મેમ્બર્સને છોડવા પડે. તો એક ખાલી ઇન્કમ ના ધ્યાનમાં લેવાય. એવી રીતના જ્યારે તમે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જોવી પડે. અને છેલ્લો ટોપિક છે એની અંદર વેલ્યુ. જ્યારે જ્યારે તમે ડિસિઝન લો છો ત્યારે એ ડિસિઝન તમારા ફર્મની વેલ્યુ વધારશે કે નહીં વધારે એને પણ કોન્સન્ટ્રેટ કરવા જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે 10મા પછી 12મું ભણે, પછી 12 પછી આપણે કહીએ એકલા કોલેજ કર, તો એને એવું લાગે કે આ સર કોલેજ એટલા માટે કરવાનું કહે છે કે એમને ત્યાં એફવાયમાં સંખ્યા વધારે. તો એ શું કરશે ખબર, 10માના બેઝ ઉપર પાછો આઈટીઆઈ જોઈન કરશે, કાં તો કોઈ ડિપ્લોમાનો કોર્સ જોઈન કરશે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે 12 ધોરણ પછી મુવાલમાં એડમિશન લેશે અને ગુજરાતી મીડિયમ પર છે. હમણાં મને એક વિદ્યાર્થી એવું કીધેલું કે સર મારે બીકોમ પછી લોયર બનવું છે તો લો કરવું છે. તો મેં એને એવું કીધું કે ભાઈ તારે લો કરવું છે તો આ કરેલા કેટલા લોકો બેકાર છે એવું તું ખાલી એક આટો કોર્ટમાં મારી આય એટલે તને ખબર પડે કે એ લોકો કેવી રીતના બેસે છે ને કેટલા લોકો બેકાર છે. અને લોકોને પૂછ કે આ લો કર્યા પછી વકીલાત શું પ્રોબ્લેમ થાય છે, શું રિવોર્ડ મળે છે, લોકોને પૂછ. કારણ કે લો ના 4 વર્ષ થઈ ગયા. એક તો 3 વર્ષ એજ્યુકેશન અને 1 વર્ષ આર્ટિકલશીપ જેવી રીતના એકાઉન્ટ હોય છે. તો આજે તમે જુઓ તો એવા કેટલાય લોકો છે કે જે આનંદની અંદર લો કરે છે અને પછી જ પોતાના વ્યવસાયમાં જોડાય છે. તો એની પાસે એનું નોલેજ હોતું જ નથી. એટલે નોલેજ વગર જો તમે કોઈ વસ્તુ મેળવીને ડિગ્રી મેળવીને તો એના બેઝ ઉપર તમારું ફ્યુચર બને જ નહીં. એટલે મેં એને એવું કીધું કે તારે જો લો કરવું હોય તો LLB પ્લસ LLM જજ બનવા માટેની એક્ઝામ તો આ બંને કરવું જોઈએ. બીજું કે તારે લો કરવું છે તો તારી ફાઈનાન્શિયલ કન્ડિશન કેવી છે, તારા ફાધર ને કેટલા વર્ષ પછી તારી ઇન્કમની જરૂર છે તો એ પણ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. કારણ કે એ 20 વર્ષ તો થઈ ગયો છે, બરોબર છે. હવે લો અને LLB ને LLM કરવું તો બીજા 5 વર્ષ તો મિનિમમ જોઈશે જ એવું સમજો. તો 25 વર્ષ સુધી એ ઘરમાં ઇન્કમ નહીં કમાય તો ચાલશે. પછી એ શું કરે, LLB જોઈન કરીને પછી પાર્ટ ટાઈમ જોબ કરે પછી કે હું તો ભણું છું ખરો જોબ કરું છું, તો આ LLB માં કઈ મજા ના આવે. ઘણા છોકરાઓ આપણે તો કહેતા નથી પણ હવે ઘણા છોકરાઓ હોય છે કોઈની કન્ડિશન એવી હોય તો એ પ્રકારનું હોઈ શકે કે બીકોમ પછી બીકોમ ની સાથે સાથે એ લોકો જોબ કરતા હોય છે. તો જરૂર હોય ને જોબ કરે તો વાંધો નહીં, પણ શોખ ની જોબ કરે છે તો એ લોકો તો હું ના જ પાડું છું. કારણ કે બીકોમમાં જ એટલું બધું ભણવાનું છે, જો તમે ભણો તો ના ભણો તો પછી એક્ઝામ કેવી રીતના આપી છે તમને ખબર જ છે. તો કોઈ પણ વસ્તુ એની વેલ્યુ શું છે એને ધ્યાનમાં રાખો. એવી રીતના જયારે તમે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એની વેલ્યુ શું છે, કયા પ્રોજેક્ટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. હમણાં હું તમને કહું તો 2-4 દિવસ પહેલાના પેપરમાં આવ્યું હતું કે બિલ ગેટ્સ દુનિયાના 2 બિલિયોનર, શું શબ્દ વાપર્યો તો, બિલિયોનર. એ આપણે પેપરમાં વાંચ્યું હોય ને તો આપણને ખબર પડે, પછી ના વાંચ્યું હોય ને મોબાઈલો જોઈ ખાતા હોય તો ના સમજણ પડે. તો બિલ ગેટ્સ અને વોરેન બફેટ આ બંને ડિસિઝન લીધેલું છે. આ બંને 1-1 અબજ ડોલર, $1 બિલિયન, 1 અબજ ડોલર દરિયાના પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટમાં લગાવવાના છે. વિચારો તો આ એનો પ્રોજેક્ટ. તો એ પ્રોજેક્ટ પરથી આજે જયારે વીજળી ઉત્પન્ન થશે
અને એ વીજળી જ્યારે એ લોકો બીજા દેશોને વેચશે કાં તો એની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાના આધારે બીજા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એમની ઇન્કમમાં તો પ્રતિદિન વધારો થતો જ જવાનો છે, પરંતુ એમની વેલ્યુ પણ બહુ વધશે. કેમ? એક નવા સંશોધક તરીકે, ફાઇન્ડર્સ તરીકે. રતન ટાટાએ 2012 ની અંદર જ્યારે ટાટા નેનો લોન્ચ કરીને ત્યારે એમને 100 કરોડ રૂપિયા અમેરિકન વૈજ્ઞાનિકોને પાણીથી ચાલતી કાર બનાવવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું કીધેલું. પાણીથી ચાલતી કાર માટે તમે વિચારો, એનું આરએનડી કરવાનું કીધેલું અને પરિણામ એ થયું કે આજે એમાં એમને સફળતા મળી છે કે પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો થાય છે અને કાર્બન ડાયોક્સાઇડની ઉપયોગની મદદથી તમે કાર ચલાવી શકો છો. તો આ બધા કહેવાનો પાછળ વેલ્યુ વધે એવું તમારે કામ કરવું જોઈએ, એવું ડિસિઝન લેવું જોઈએ. એક વખત રતન ટાટાને પૂછવામાં આવ્યું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિલાયન્સ એન્ડ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિલાયન્સ એન્ડ ટાટા? તો રતન ટાટા એનો બહુ સરસ જવાબ આપ્યો હતો. શું કીધું હતું કે રિલાયન્સ ઇઝ અ બિઝનેસમેન એન્ડ ટાટા ઇઝ અ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. એ બિઝનેસ નથી કરતો, નાનામાં હાથ નથી નાખતો, એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મોટા મોટા ઉદ્યોગો કરે છે. તો આ શું કહેવાય? ફર્મની વેલ્યુ કહેવાય. તો તમારે કોઈ પણ ડિસિઝન લેવું હોય, તમારે કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ડિસિઝન લેવું હોય તો એ ડિસિઝન તેના આધારે લેવાય તો કે તમારા 5 કોર કન્સેપ્ટ છે, 5 કોર કન્સેપ્ટ છે. એક તો એ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમારો કેશ ફ્લો કેવું હશે, એ ઇન્વેસ્ટમેન્ટમાં રિસ્ક એન્ડ રિટર્ન કેવું છે, એ ઇન્વેસ્ટમેન્ટનું ટાઈમ વેલ્યુ ઓફ મની શું છે, એ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કેટલી ફોરગો કરવી પડશે અને એ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં તમારા જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એ એક્ઝિસ્ટિંગ બિઝનેસની કોઈ અસર તો નથી થવાની ને? તો તમારી ગુડવિલ ઓછી થતી હોય તો એક્ઝિસ્ટિંગ બિઝનેસને તકલીફ પડે. તો આ 5 એના મુખ્ય ઓબ્જેક્ટ છે અને મુખ્ય ઓબ્જેક્ટની આધારે તમારે ડિસિઝન લેવાનું રહે. ઓકે, તો વેલ્યુ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, ટાઈમ વેલ્યુ ઓફ મની, તમારું રિટર્ન એન્ડ રિવોર્ડ, કેશ ફ્લો, આ દરેક વસ્તુને કન્સિડર કરજો. ઓકે, તો નાઉ લેટ્સ સી this point in a detail. તો પહેલું છે ટાઈમ વેલ્યુ ઓફ મની, સોરી, કેશ ફ્લો. તો પ્રોફિટ ઇઝ અ અકાઉન્ટિંગ કન્સેપ્ટ જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છે, આમાં બહુ ટાઈમ નહીં લઈએ. whereas cash flow is a financial management. It is the real thing, is a concept. પ્રોફિટ એ અકાઉન્ટિંગ કન્સેપ્ટ છે, એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો કન્સેપ્ટ છે, જ્યારે કેશ ફ્લો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કન્સેપ્ટ છે. ઓકે, તો કેશ ફ્લો એ રિયલ થિંગ છે. આફ્ટર ઓલ it is the cash, not profit, which is needed to pay the bill. તમારે બિલ ચૂકવવું હોય તો તેની જરૂર છે, પ્રોફિટની જરૂર નથી. પ્રોફિટ એકાઉન્ટિંગ કોસ્ટ છે, ચોપડે બોલાતો કોસ્ટ છે. તમારા હાથમાં કેટલા છે? ચોપડે બોલાતો પ્રોફિટ છે, હાથમાં કેટલું છે એ નથી, એ કેશ ફ્લો છે જે તમારા બિલ ચૂકવવા માટે મદદ કરે છે અને ડિવિડન્ડ શેર હોલ્ડર. તો there are two dimensions, એટલે તત્વો, કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો. તો પહેલા તમારે શું કરવું પડે? કેશ આઉટફ્લો કરવું પડે, ત્યારે પછી કેશ ઇનફ્લો. So there are two dimensions to the cash flow: cash inflow, cash outflow.
એન્ડ કેશ ફ્લો મેનેજમેન્ટ શું આવે છે ઇન્વોલ્વ? ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ બોથ, બંનેનું. ઇનફ્લો જ્યારે જ્યારે આઉટફ્લો કરો ત્યારે એના ઇનફ્લો વિશે વિચારવાનું, એટલે જરૂર પડે ત્યારે એમાંથી ઇનફ્લો પણ આવતું હોવું જોઈએ. આજે 25 લાખ ની લોન લીધી તો વાંધો નહીં, પણ એ 25 લાખ નું વળતર એનો હપ્તો ભરવા જેટલો તો આવવો જોઈએ. એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ કેશ ફ્લો will arise, will આવે અહીંયા શું આવે? will. And organizations cash flow will arise as a result of operating activities, investing activities and financing activities. આ cash flow ની અંદર આવતો હતો, cash flow statement ની અંદર આવતો હતો. તમારા ધંધામાં જે cash flow થાય છે, cash flow બે પ્રકારના, ઇનફ્લો અને આઉટફ્લો. તો કે ઇનફ્લો થાય છે ઓપરેટિંગ એક્ટિવિટીઝના કારણે થાય છે, આઉટફ્લો થાય છે એ પણ ઓપરેટિંગ એક્ટિવિટીઝના કારણે થાય છે. અમુક તો તમારા ડિસિઝન્સ એવા હોય કે જેમાં કેશ ફ્લો તમને જે મળતું હોય, ઇનફ્લો થતું હોય, તે ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી થતું હોય, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાંથી થતું હોય અને ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાંથી પણ થતું હોય. અને આઉટફ્લો ઓપરેટિંગ એક્ટિવિટીઝ માટે થતું હોય, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ માટે થતું હોય, ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ માટે પણ થતું હોય. ધારો કે ઓપરેટિંગ એક્ટિવિટીઝ માટે તો રો મટીરિયલના રૂપિયા પેડ કરો તે ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી કેશ આઉટફ્લો થયું છે. ફોર ધ એક્ઝામ્પલ તમે મશીનરી પરચેઝ કરો તો તે ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી કેશ આઉટફ્લો થયું છે. ફોર ધ એક્ઝામ્પલ તમે લાયબિલિટીઝને પેડ ઓફ કરો તો એ ઓપરેટિંગ એક્ટિવિટીઝમાંથી સોરી એ ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાંથી કેશ આઉટફ્લો થયું. એટલે તમારું કેશ આઉટફ્લો કઈ એક્ટિવિટીઝમાંથી થાય છે એના આધારે ઓર્ગેનાઇઝેશનની કેશ ફ્લો ડિસાઇડ થતી હોય છે. અકાઉન્ટિંગ કન્સેપ્ટ મેં તમને હમણાં સમજાવ્યું કે બે કન્સેપ્ટ છે, એક અકાઉન્ટિંગ પરસેપ્શન અને બીજું છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પરસેપ્શન. તો અકાઉન્ટિંગ પરસેપ્શન શું બતાવે છે? તમારો પ્રોફિટ. જ્યારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તમારો કેશ ફ્લો. એ ઉદાહરણ આપ્યું છે, ધારો કે તમે 5 લાખ નું સેલ્સ કર્યું છે અને એની કોસ્ટ છે 4.5 લાખ, એટલે તમારો પ્રોફિટ કેટલો? 50,000. તો આ 5 લાખ નું સેલ્સમાં કેશ સેલ્સ હોય અને ક્રેડિટ સેલ્સ હોય, એટલે પ્રોફિટ ખરો પણ હાથમાં રૂપિયા 50,000 હોય નહીં. જ્યારે ફાઇનાન્શિયલ પરસેપ્શનમાં શું ડિસાઇડ કરવામાં આવે છે કે સેલ્સ દ્વારા કેશ ઇનફ્લો કેટલું થયું અને આઉટફ્લો કેટલું થયું. 4,20,000 રૂપિયા આવ્યા, એનો મતલબ શું થયો કે 80,000 રૂપિયા તમે કેવું સેલ્સ કર્યું છે? ક્રેડિટ. અને આ કયું સેલ્સ કર્યું છે? કેશ. તો તમને 4,20,000 આવ્યા. હવે તમે જે ખર્ચ કર્યો છે એ બધો જ ખર્ચો કેવો છે? નોન ઓપરેટિંગ, સોરી નોન કેશ પ્લસ કેશ એક્સપેન્સ. અમુક રૂપિયા ચૂકવેલા હોય, અમુક રૂપિયા ચૂકવવાના બાકી હોય. પણ આપણા એક્ઝામ્પલ પ્રમાણે આ બધા જ કેશ એક્સપેન્સ છે. સમજો, ઇન્કમ કેશ અને ક્રેડિટ બંને છે, જ્યારે એક્સપેન્સીસ એ કેશ જ છે. એટલે 4,20,000 આવે છે અને 4,50,000 રૂપિયા તમારા જાય છે. તો કેશ ફ્લો પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો 30,000 ની તમારી શું થાય છે? ડેફિસિટ થાય છે. અને પ્રોફિટ પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો 50,000 ની તમારી ઇન્કમ થાય છે. પણ આ ઇન્કમ કરતા તમને અત્યારે શેમાં રસ છે? આ 30,000 ને એડજસ્ટમેન્ટ કરવામાં રસ છે. નહીં તો તમારી ગુડવિલ ઘટે. The finance management perceptions reveals more clearly, તમને આગળ સમજાવ્યું કે જે ફાઇનાન્સ મેનેજમેન્ટ પરસેપ્ટિવ છે ને એ મોર ક્લિયરલી એક્સપ્લેન કરે છે. રિવીલ્સ એટલે એક્સપ્લેન, ડિક્લેર કરવું. The financial conditions of the business, it would be a key part, આ જ મહત્વનો ભાગ છે of the finance manager's role in any organization to monitor the cash flow closely. તમારે કેશ ફ્લો નું ક્લોઝલી મોનિટરિંગ કરવું કે આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવા જઈ રહ્યા છે પણ કેશ ફ્લો ક્યારે થશે અને આપણને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેનું રિટર્ન આપવામાં તકલીફ તો નહીં પડે ને. બધું જ નાની મોટી ધ્યાનમાં રાખવાની છે વસ્તુઓ. and take appropriate action to minimize the risk. હવે જો જોખમ હોય ત્યારે જોખમને કેવી રીતના બંધ ના કરાય, પણ એને જોખમને કેવી રીતના ઘટાડો કરી શકાય, અટકાવી શકાય, તેના તમારે કમ્પલસરીલી સ્ટેપ્સ લેવા. આજે તમે ગુજરાત સમાચારના પહેલા પેપરમાં જો વાંચ્યું હોય તો જો ખબર તો પડે કે બેન મોદી, ચોકસી અને ત્રીજો કોણ હતો કે આ ત્રણેય આપણા દેશની અંદર 28,000 ની આસપાસ કરોડો રૂપિયાનું દેવું રૂપિયા બેંકોના ચાવ કરી ગયા છે. એની સામે બેંકોની 18,000 રૂપિયા 18,000 જેવી કંઈક પ્રોપર્ટી છે જે બેંકે ટાંચમાં લીધી છે, એમાંથી કંઈક સમથિંગ રૂપિયા રિયલાઇઝ કર્યા છે.
આ પોઝિશનને તમારે ધ્યાન રાખવી પડે. જો તમે એક્શન પ્રોપર લેશો તો તમારું રિસ્ક ઓછું થશે અને નોન પેમેન્ટ અને ઇન્સોલ્વન્સી તમે બચી શકશો. તો કેશ ફ્લો એટલે શું? નેટ પ્રોફિટ પ્લસ ડેપ્રિસિએશન ઓર માઇનસ અધર નોન કેશ આઇટમ. નેટ પ્રોફિટમાં કે ડેપ્રિસિએશન એડ કરો. અધર નન અધર નન કેશ આઇટમ, નન કેશ આઇટમમાં બે હોય, કેશ આઉટફ્લો, કેશ ઇનફ્લો. નન કેશ આઇટમ બીજી કોઈ હોય તો એને પ્લસ કરો અથવા તો માઇનસ કરો. તો નન કેશ આઇટમમાં આપણે એવું પણ જોઈ જઈએ એક્સપેન્સીસ અને ઇન્કમ. એક્સપેન્સીસ હોય તો પ્લસ કરો, ઇન્કમ હોય તો એક્સપેન્સીસ હોય તો સોરી ઇન્કમ, એક્સપેન્સીસ હોય તો માઇનસ કરો, ઇન્કમ હોય તો પ્લસ કરો. તો તમારું કેશ ફ્લો તમને મળશે. ફ્રી કેશ ફ્લો. તો કેશ ફ્લો, ફ્રી કેશ ફ્લો કેટલી? તો જે કેશ ફ્લો આવી છે એમાંથી ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર અને ડિવિડન્ડના રૂપિયા બાદ કરજો તો હવે એટલા રૂપિયા આપણા હાથમાં રહ્યા છે. હવે એના પરથી કોઈ ડિસિઝન લેવાનું. However, it is measured or defined. Cash flow generation is a true test. એવું કહી શકાય છે કે કેશ ફ્લો નું જનરેશન એ ટ્રુ ટેસ્ટ છે ઓફ ધ ફર્મ્સ પરફોર્મન્સ. તમારું પરફોર્મન્સ સાઉન્ડ છે કે અનસાઉન્ડ છે એ પ્રોફિટ ઉપરથી નહીં પરંતુ કેશ ફ્લો પરથી ડિસાઇડ થાય છે. એન્ડ ઇઝ અ વાઇટલ અને ખૂબ મહત્વનું છે ફોર લોંગ ટર્મ સર્વાઈવલ એન્ડ ગ્રોથ. તમારે ધંધામાં લાંબા સમય સુધી ટકી રહેવું હોય તો તમારા પ્રોફિટ કરતા કેશ ફ્લો ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. નેક્સ્ટ પીરિયડમાં આપણે ડિસ્કશન કરીશું કે રિલાયન્સ આટલું ઝડપથી વધ્યું એની પાછળનું કારણ શું છે. એ કેશ ફ્લોના આધારે છે. તો એનું ડિસ્કશન કરીશું. અહીં આગળ આપણો ટોપિક